પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હવે ફરીથી ઓમ બોલી અને ઈશાવાસ્યનો મંત્ર. ઓમ ઈશાવાસ્યમિદં સર્વં. ઈશાવાસ્યમિદં સર્વં યત્કિંચ જગતાં જગત તેન ત્યક્તેન ભુંજીથાઃ. મા ગૃધઃ કસ્ય સિદ્ધનમ. ઓમ ઈશથી વાસ્ય બ્રહ્માંડે સર્વ કઈ આચરાચર યત્કિંચિત જગત્યામ જગત સર્વ કઈ આચરાચર તેન ત્યક્તેન ભુંજી થા. તેણે દીધેલ તે માણ ઈચ્છે ના કોઈનું ધન. ઓમ ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત્કિંચિત જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંડિથા મા ગુરુદ કસ્ય સ્વિદ્ધનમ. હવેનું ભાષાંતર કરું છું. પેલા શબ્દે શબ્દનું ભાષાંતર આવશે. પેલા ઓમ. ઓમ કેમ બોલવામાં આવે છે? કારણ કે પરમાત્માનું પ્રતીક છે માટે. પછી ઓમ, પછી ઈશા. ઈશા ઈશા એટલે ઈશ્વર દ્વારા. ઈશ એટલે ઈશ્વર અને કાનો લગાડીએ ઈશા એટલે ઈશ્વર દ્વારા. વાસ્યમ એટલે આ બધું આચ્છાદિત છે, વ્યાપ્ત છે, ઢંકાયેલું છે. આ જે કંઈ છે તે ઈશ્વર દ્વારા આચ્છાદિત છે, વ્યાપ્ત છે, ઢંકાયેલું છે. હું એક એક શબ્દના 3 અર્થ આપું છું જેથી કરીને તમને સમજાય. ઓમ ઈશાવાસ્યમ, વન્સ અગેન, ઈશ્વર દ્વારા આ જે કંઈ છે બધું આચ્છાદિત છે. ઇદમ એટલે શું આચ્છાદિત છે? તો કે ઇદમ, જેને આ આ આ આ એવું કહેવાય છે. આ લીમડાનું ઝાડ છે, આ પાણીનો ગ્લાસ છે, આ પુસ્તક છે, આ ઓડિયન્સ અથવા શ્રોતાઓ છે, આ નર્મદા નદી છે, આ ભરૂચ શહેર છે, આ ભરૂચ ગુજરાતમાં છે, આ ગુજરાત ભારતમાં છે, આ ભારત એશિયામાં છે, આ એશિયા પૃથ્વી ઉપર છે, અને આ પૃથ્વી છે એ આખા બ્રહ્માંડમાં છે. અને આખું બ્રહ્માંડ જેમાં સમાયેલું છે એ બ્રહ્માંડ ઈશ્વર દ્વારા આચ્છાદિત અગર વ્યાપ્ત છે. એટલે તમારી શંકા મેં દૂર કરી યારી. શંકામાં એવું હોય શું વ્યાપ્ત છે, શું આચ્છાદિત છે, તો આ શંકા દૂર કરવામાં આવી. અને શંકા દૂર કરવામાં આવી કોના દ્વારા? આ ગુજરાતીમાં વાપરવું હોય તો આ, હિન્દીમાં વાપરવું હોય તો યહ વપરાય. यह नर्मदा नदी है, यह पानी का ग्लास है, यह नीम का पेड़ है.
અને એવી રીતે અંગ્રેજીમાં કેવું હોય તો ધીસ ઇઝ અ ટેબલ, ધીસ ઇઝ અ બુક, ધીસ વપરાય. સંસ્કૃતમાં કેવું હોય તો ઇદમ પુસ્તકમ, આ પુસ્તક છે. એટલે ઇદમ એટલે આ, જેના માટે આ એવું વપરાય એ બધું જ ઈશ્વર દ્વારા આચ્છાદિત છે. આ તમારી શંકા પૂરી કરવામાં આવી. હવે આ એમ જે મેં શબ્દ પ્રયોગ કર્યો એ સંદર્ભમાં તમારી જોડે વાત કરીએ. સર્વમ યત કિંચ, આ એટલે તમામ, સર્વમ બધું જે કંઈ છે તે, તમામ અસ્તિત્વમાં છે તે સર્વ. તે સર્વ એટલે જેને જેને નામ છે તે, જેને જેને નામ હોય એને એને આકાર હોય, અને જેને જેને આકાર હોય એ આકાર હોય એને નામ હોય. પણ એક વસ્તુ કહી દઉં, જે જે જન્મે છે એને આકાર હોય છે. બાળક જન્મે ત્યારે નામ હોતું નથી. એ તો પોસ્ટ માસ્ટર જનરલ જેને કહેવાય એ એની ફઈ આઈ અને છઠ્ઠા દાડે નામ ઠોકે છે. ક્યાં? કપાળમાં ઠોકી જાય. રમણ, મગન, છગન, રમીલા, કાંતા, શાંતા, આ નામ ઠોક્યું. પહેલા તમે જન્મો છો ત્યારે તમારું નામ નથી હોતું. પછી કોક આવીને તમારું કપાળમાં નામ ઠોકે છે, ઘડી આમ સિક્કો મારે છે. એટલે જો તમને સિક્કો માર્યો અને તમારું નામ લખાઈ ગયું તો એક નક્કી વસ્તુ થઈ ગઈ, જેને જેને નામ છે એનો એનો નાશ છે. તો તમને જુદા છે તે લોકો નહીં, તમારા સગાવાલા જ મહાણમાં મોકલે છે. પહેલા દાડથી નામ આપ્યું ને એટલે નક્કી કર્યું કે આનું સરનામું સ્મશાન. અને સાચું વિચારો, કોણ કરે જવું? તમારા ને તમારા હગા. તમારા બાપને કોણ, તમારી માને કોણ, તમારી ફઈને કોણ, તમારી કાકીને કોણ, તમારી મામીને કોણ કે નામ જ ના આપે? આપશે જ નામ. કેમ? કે તમને મસાણે મોકલવાના છે. દેટ ઇઝ ફર્સ્ટ એન્ડ ફાઇનલ or last destination of your life, and that is સ્મશાન. તો જુઓ, પહેલા શું જન્મે? આકાર, અને આકારને નામ આપવામાં આવે છે. એટલે બધું જ ઈશ્વર દ્વારા વ્યાપ્ત છે, આચ્છાદિત છે, ઢંકાયેલું છે. એટલે શું? તો કે જે નામ છે, જે આકાર છે એ બધું જ ઈશ્વર દ્વારા વ્યાપ્ત છે. તમામ જે અસ્તિત્વમાં છે તે સર્વ નામ અને રૂપ. અને સર્વને નામ રૂપ ના કહેવું હોય તો એવું કહેવાય, જે કંઈ અસ્તિત્વમાં છે એ બધું જ ઈશ્વર દ્વારા વ્યાપ્ત અને આચ્છાદિત છે. અસ્તિત્વમાં હોય એટલે એનીથિંગ વિચ ઇઝ ઇન એક્ઝિસ્ટન્સ. તમે છો, હું છું, છું છે, છું છે, આ બધું જ જેમાં આવે એ અસ્તિત્વ કહેવાય. અને જેને જેને અસ્તિત્વ છે એ બધું જ ઈશ્વર દ્વારા આચ્છાદિત છે. એને એક જ શબ્દમાં કહેવું હોય તો અહીં કહ્યું, ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત્કિંચિત જગત્યામ જગત. જગત્યામ જગત એક શબ્દ વપરાયો. માત્ર શબ્દોનું ભાષાંતર ચાલે છે. જગત્યામ જગત એટલે જે કંઈ જગતમાં છે તે બધું જ ઈશ્વર દ્વારા આચ્છાદિત છે. જગતમાં છે એટલે શેમાં છે? જગીમાં છે. જગત અને જગી, જગી એ કારણ છે. જગતમાં છે એટલે જગીમાં છે, અને જગીમાં છે એટલે જગીનું બીજું નામ માયા છે. કારણ કે આ બધું માયાથી સર્જાયેલું છે. અને જેનું જેનું સર્જન માયા દ્વારા થયું છે એ બધું જ સંપૂર્ણ સર્વ કંઈ ઈશ્વર દ્વારા આચ્છાદિત છે. અર્થાત શું? માયા દ્વારા બનેલું બધું જ.
સંસ્કૃત ભાષામાં શાસ્ત્રના દ્રષ્ટિકોણથી કવિઓની ભાષામાં જો આ જ વસ્તુ કહેવામાં આવે તો એવું કહેવાય, સત્વ અસત્વાભ્યામ અનિર્વચનીયત્વમ. એટલે જેને સત પણ ના કહેવાય, જેને અસત પણ ના કહેવાય, એને અનિર્વચનીયત્વમ કહેવાય. એટલે જેના વિશે કોઈ પણ વચન વાપરી શકાય નહીં, જે સાચું પણ નથી અને ખોટું પણ નથી, એવું આ જગત છે. તેવું કઈ રીતે સમજાવાય કે સાચું પણ નહીં અને ખોટું પણ નહીં? તમારામાંથી દરેકને કોઈને કોઈ વખતે સપનું આવ્યું હશે. સપનું આવ્યું હતું કે નહીં? આ તમે જેટલા બેઠા છો બધા મને કહે કોક ને કોઈ વાર તો સપનું આવ્યું હતું કે નતું આવ્યું? એટલે આ કે ના, આ સપનું સાચું હતું કે ખોટું હતું? હું તમને પૂછું છું, આ સપનું સાચું હતું કે ખોટું હતું? ધારો કે સપનામાં તમને લોટરી લાગી ગઈ અને તમે બાજુમાં ડબ્બો ના મૂક્યો હોય તો જીભ ઉપર આગળ ફેરવી થૂક લગાડી અને આમ ગણતા હોય 1 2 500 નહીં, 1 2 3 4 5 6 અને જાગી જાઓ તો એ લોટરીની નોટો હોય છે ખરી? હોય છે કે નથી હોતી? તો એ સપનામાં જે કંઈ દેખાયું એ સાચું હતું કે ખોટું હતું? અને બોલો, હું શું પૂછું છું? સપનામાં જે કંઈ દેખાયું એ સાચું હતું કે ખોટું હતું? જોરથી બોલો. મારી પાસે તો માઇક છે, મારો અવાજ તમને સંભળાય, તમારો અવાજ મને સંભળાતો નથી. જોરથી ઓમ બોલો. એટલે ખોટું હતું એમ કહો છો? સાચું હતું એમ કહો છો? જો સાચું છે એમ કહો તે લોટરી તમને લાગવી જોઈએ, નોટો તમે તમારા ખિસ્સામાં મૂકેલી હોવી જોઈએ, અને તમને દયા આવતી હોય તો તમે 2-5 નોટો મને આપેલી હોવી જોઈએ. પણ તમે આપી છે એટલે સપનું સાચું નતું. તો સપનું ખોટું હતું? હું પૂછું છું. સપનું ખોટું પણ નતું. જો ખોટું જ હોત તો દેખાયું જ ના હોત, પણ દેખાયું હતું. એટલે કેવું હતું? સાચું હતું. સાચું હોત તો રહ્યું હોત, રહ્યું નથી. એટલે સપનું સાચું તો નથી જ, તો તદ્દન ખોટું હતું તો દેખાયું ના હોત. એટલે સપનાને સત્ય પણ ના કહેવાય, અનુભવ થયો તો એટલે ખોટું પણ ના કહેવાય. જેને સત ના કહેવાય, જેને અસત ના કહેવાય, એના વિશે કંઈ બોલાય નહીં. એટલે જે સત અને અસત બંને ના હોય એને શાસ્ત્રોમાં મિથ્યા કહેવામાં આવે છે. એટલે સંસ્કૃતમાં કહ્યું સત્વ અસત્વાભ્યામ અનિર્વચનીયત્વમ. સત અસત કંઈ પણ ન કહેવાય, એને મિથ્યા નામથી ઓળખવામાં આવે છે. અને આ જગત છે એ આખું મિથ્યા છે. સાચું પણ નથી અને ખોટું પણ નથી, કારણ કે જગત માયા દ્વારા ઉત્પન્ન થયેલું છે અને માયા પોતે જ છે નહીં. સંસ્કૃતમાં મા અને યા, મા એટલે નથી તે. આપણે કહીએ ને કોઈને ખોટું કામ માં કર, બહુ ખા માં એટલે નહીં. એટલે માં એટલે નહીં
યા એટલે તેણી જે છે જ નહીં માયા, એણે આ બધું સર્જન કર્યું. પહેલા એમ કહ્યું કે જે કંઈ છે એ ઈશ્વર દ્વારા આચ્છાદિત છે, વ્યાપ્ત છે. પણ જે કંઈ છે ને એ માયા દ્વારા ઉત્પન્ન થયેલું છે, એટલે મિથ્યા છે. એટલે જે કંઈ મિથ્યા છે એ ઈશ્વર દ્વારા આચ્છાદિત છે, એટલે કંઈ આચ્છાદિત છે જ નહીં. અને ધારો કે હોય તેમાં તમારું તો કંઈ જ નથી ને. ધારો કે માયા દ્વારા આચ્છાદિત હોય તો ઈશ્વરનું છે, તમારું ક્યાં છે? આમાં તમારું કંઈ નથી. અને તોય તમે એવું માનો છો કે આ બધું મારું છે. છોકરો મારો છે, આ સ્ત્રી બૈરી મારી છે, આ ઘર મારું છે, આ સંપત્તિ મારી છે, આ ખ્યાતિ મારી છે, આ ગામ મારું છે, આ ઘર મારું છે. તમારું ક્યાંથી આવ્યું? જો બધું આખું જગત જો ઈશ્વરે બનાવ્યું હોય તો બધું એનું જ છે. તો તમે શું કામ કહો છો કે મારું છે? એ તમારો અહમ ટકરાય. તમને એમાં રાગ છે એટલે તમે એવું માનો છો કે આ મારું છે. આ જે કંઈ ઈશ્વર દ્વારા આચ્છાદિત છે, વ્યાપ્ત છે, એને સંસ્કૃતમાં એવું કહેવામાં આવ્યું સત્વ અસત્વાભ્યામ અનિર્વચનીયત્વમ. આ બધા શબ્દો સમજાવતો હતો. એમાં આપણે જોયું ઓમ ઈશા વાસ્યમ ઇદમ સર્વમ યત્કિંચ અને જગત્યામ. પછી આવે છે જગત. યત્કિંચિત જગત્યામ પછી જગત શબ્દ આવ્યો. જે જન્મેલું છે તે સર્વ. પછી જળ હોય, પર્વત હોય, વૃક્ષ હોય, ભૂચર હોય, ખેચર હોય, એ બધું જ છે એ સર્વ કંઈ ઈશ્વર દ્વારા આચ્છાદિત છે. જો ગીતા તમે બરોબર વાંચી હોય તો ગીતામાં સ્પષ્ટતા આવે છે કે મયા અધ્યક્ષેણ સૂયતે પ્રકૃતિ સચરાચરમ અથવા પ્રકૃતિ સૂયતે સચરાચરમ. પ્રકૃતિ એટલે માયા. માયામ તુમ પ્રકૃતિમ વિદ્ધિ એવું કહેવાયું છે. એટલે માયા અને પ્રકૃતિ બંને એક જ છે. તો ટૂંકમાં ભગવાન કહે છે હું તો ખાલી અધ્યક્ષ તરીકે ઊભો રહું છું, હું સાક્ષી છું, હું સર્જન કરતો નથી. સર્જન તો આ માયા કરે છે, પણ હું ત્યાં હાજર હોઉં છું. પણ મારી હાજરીથી મેં કર્યું છે એવું નહીં, આ મારું છે એવું પણ નહીં. હવે આ વસ્તુ મારે તમને સમજાવી હોય તો કેવી રીતે સમજાવી શકાય? મારી હાજરીમાં જે કંઈ થાય છે અને છતાં મારું કંઈ નહીં. મારી હાજરીમાં થાય છે તો મારે એની જોડે કોઈ સગપણ નથી, મારે એની જોડે કોઈ વળગણ નથી, જેમ તમારા બધાને વળગણ છે. મારો બાબો ને મારી બેબી આ તમારું વળગણ છે. મારી પત્ની મારી વહુ એ તમારું વળગણ છે, તમારું સગપણ પણ છે. પણ તમારે સગપણ અને વળગણ કેમ છે તમને ખબર છે? કારણ કે એ બધું તમને ગળ્યું ગળ્યું લાગે છે, એટલે એ તમારું ગળપણ છે. જે તમારું ગળપણ છે એ તમારું સગપણ છે, અને તમારું સગપણ છે એ તમારું વળગણ છે. નહીં છૂટી શકો તમે એમાંથી, કારણ કે તમને વળગેલું છે અને તમને ગમે છે એવું ગળપણ છે. એટલે તમે એમાંથી છટકવા માગશો તો પણ છટકી શકશો નહીં.
જ્યારે ભગવાન એવું કહે છે હું તો અધ્યક્ષ છું એટલે હું સાક્ષી છું આ બધાનો, મારે આમાં કંઈ લાગે વળગે નહીં, એવું મારે તમને સમજાવવું હોય તો મારે એક જ દાખલો તમને આપવો પડે કે તમે ક્રિકેટની મેચ જોઈ હોય તો એમાં એક જ માણસ એવો હોય છે સફેદ કપડામાં કે જે કંઈ કરતો નથી, ખાલી ઊભો હોય છે, પણ એ ના હોય તો રમત શરૂ થાય નહીં, અને એ ના હોય તો રમત પૂરી થઈ છે એવું ડિક્લેર થાય નહીં, એ ના હોય તો હાર જીત નક્કી થાય નહીં, અને એનું નામ છે અમ્પાયર. આ અમ્પાયર છે એની હાજરીમાં આખી રમત રમાય છે. પણ મારે તમને એ પૂછવું છે, આ અમ્પાયર છે ને એ જે બેટ્સમેન, એટલે હવે તમને ખબર પડી ગઈ ને, મારે છગ્ગો ચોગ્ગો, એ બેટ્સમેન અમ્પાયર એનો બાપ થાય કરો, એટલે કાં તો હાકો કાં તો નાખો ના. ફિલ્ડર છે, ફિલ્ડિંગ ભરે છે, એ અમ્પાયરની ફોઈ થાય કરી નહીં, ફિલ્ડરની ફોઈ ના થાય, બેટ્સમેન છે એનો બાપ ના થાય, અને એક બોલર રહ્યો એ બોલર એ અમ્પાયરનો કાકો થાય ના થાય. એટલે અમ્પાયરને આ ત્રણેય જણા જે રમે છે એની જોડે કોઈ સગ પણ નહીં, એટલે વળગણ નહીં. એટલે બેટ્સમેન છક્કો મારે તો અમ્પાયર તાળી પાડે નહીં, કોઈ ક્લીન બોલ્ડ થાય તો અમ્પાયર રૂએ નહીં, એમ્પાયર કંઈ કરે નહીં, અને છતાંય એના વગર રમત રમાય નહીં. એમ ઈશ્વર કંઈ કરે નહીં, છતાં ઈશ્વર વગર સર્જન થાય નહીં, ઈશ્વર કંઈ કરે નહીં, છતાં એના સિવાય પ્રલય થાય નહીં, ઈશ્વર કંઈ કરે નહીં, છતાંય કોઈ પણ કર્મ ઈશ્વર વગર થાય જ નહીં. ઈશ્વર તત્વ ના હોય તો કંઈ જ કામ ના થાય. એવું મારે તમને સમજાવવું છે, અને ધીરે ધીરે હું સમજાવી દઈશ. એક મને કહો વાત, તમે જેટલા બેઠા છો ને એ બેટલા બધા કોઈના બાપ ને મા બાપ તો હશો ને, એટલે હા કહો કે ના કહો યાર. હવે મારે તમારી દોસ્તી થઈ ગઈ આટલું તો બોલો. તમે કાં તો માં છો ને કાં તો બાપ છો કે નહીં? તમે જો મા બાપ હો અને કોઈ માની હાજરીમાં પ્રસૂતિ થાય અને બાળક જન્મે, તે બાળક કોનું કહેવાય? માની હાજરીમાં બાળક જન્મે તો બાળક કોનું કહેવાય? બાપનું કહેવાય કે માનું કહેવાય? અરે બોલો યાર, તમને ભણાવવા બેઠો છું. એટલે કેમ મૌન છો? પ્રસૂતિ વખતે માની હાજરીમાં બાળક જન્મે તો બાળક કોનું કહેવાય? એની માની હાજરીમાં જન્મે કે નહીં? એટલે હા કે ના તો કહો. તો માનું જ કહેવાય કે ના કહેવાય? જો માનું કહેવાતું હોય તો જે ગાયનોકોલોજીસ્ટ હોય ને ડોક્ટર, એ બી હાજર હોય તો ડોક્ટરની હાજરીમાં જે બાળક જન્મે એ કોનું કહેવાય? ડોક્ટરનું કહેવાય. એમાં તમારે શું લેવા દેવા? એમ જો ઈશ્વરની હાજરીમાં આ જગત જન્મતું હોય તો જગત કોનું કહેવાય? એટલે બોલો ને. કાલથી પ્રવચન બંધ કરી દઈશું. જવાબ ના લે શું કરું?
પણ ઈશ્વરનું પણ કહેવાય નહીં. ઈશ્વર આ બધાથી અસંગ છે. ઈશ્વરની હાજરીમાં જગત સર્જન થાય એટલે ઈશ્વરનું જગત નથી. એટલે તેણે એમ કહ્યું અમ્પાયરની જેમ કે આ રમત રમાડું શું કરો, પણ રમત મારી નહીં, હાર જીત મારી નહીં, છગ્ગો કે ક્લીન બોલ મારું કઈ નહીં. એમ ઈશ્વર કહે છે મારી હાજરીમાં આ માયા જગતનું સર્જન કરે, પણ હું કોઈનો હગો નહીં અને કોઈ મારું હગું નહીં. હવે જે ઈશ્વરની પ્રાપ્તિ માટે, ઈશ્વર દર્શન માટે તમે પ્રયત્ન કરો છો, યાદ રાખો ઈશ્વર તો એવું કહે છે કે હું તમારો કોઈ હગો બગો થવું નહીં. અને જો તમારામાંથી કોઈને ખબર પડી ગયું તો મને કહેજો કે ઈશ્વર તમારે શું હગો થાય છે. ના ના, અમે ઈશ્વરના હગા છીએ. આ તોય મને કહેજો તમે કેવી રીતે સગા થાવ છો. સી ધીસ ઇઝ ઇન્ડિયન ફિલોસોફી. જેમાં જે સર્જન કરે છે એ કહે છે હું અસંગ છું, મારે કોઈ સાથે શક પણ નથી. હવે જે કંઈ જન્મે છે એ જળ હોય કે ચેતન હોય, પર્વત હોય કે વૃક્ષ હોય, ભૂચર ખેચર જળચર ગમે તે હોય, આ બધું જ છે ને એ ત્યજાયેલું છે. એને ત્યજવાનું છે. કોને? જે સર્જન થયેલું હોય તેને. એટલે શું કહ્યું? તેન ત્યક્તેન ભુંજીથા. ઈશ્વર દ્વારા જે કંઈ સર્જન થયેલું છે એનો ત્યાગ કરો. અને પછી ભોગવન તમને કોણ ના કહે છે? પણ તમારે તો એવું કરવું જ નથી. ભોગવવું તો છે બધું જ, પણ ત્યાગ દ્વારા નહીં. ઈશ્વરે જે કંઈ પેદા કર્યું છે એ બધાનો ત્યાગ એકવાર કરી દો ને, અને પછી ભોગવો. કોણ ના કહે તમને? ઉપનિષદ એવું કહે છે. જો ઉપનિષદના માનતા હોત તો, જો તમે સનાતન ધર્મી હોત તો, જો તમે ધર્મિષ્ઠ હો તો વાત છે આપણી. તેન ત્યક્તેન ભુંજીતા. તે સર્વનો ત્યાગ કરીને. એટલે ત્યાગ કેવી રીતે કરવાનો? આટલી બધી વસ્તુઓ છે એનો ત્યાગ અમે કેવી રીતે કરીએ? એટલે ત્યાગ એટલે જ્ઞાનમાં બાદ કરીને. ત્યાગ એટલે શું? જ્ઞાનમાં બાદ કરીને. એટલે આમાંથી સાચું કઈ નથી એવું જ્ઞાન આપણને પેલા પ્રાપ્ત થવું જોઈએ. આ બધું માયાનું સર્જન છે. માયા પોતે જ મિથ્યા છે. તો આ બધું મિથ્યા છે. અને દરેક વસ્તુનું મિથ્યાત્વ સમજાય એ ક્ષણે જ એનો ત્યાગ થઈ જાય. આ સાચું પણ નથી ને ખોટું પણ નથી. સત અસત્વાભ્યામ અનિર્વચનીત્વમ. એવું જરા પકડાઈ જશે ત્યારે એનો ત્યાગ થઈ જશે. આ સાચું છે તો પકડી રાખવાના તમે. આ ખોટું છે એવું પુરવાર કરવા જશો તમે બહુ મુશ્કેલીમાં આવશો. તમારો રાગ તમને કહેવા દેશે નહીં કે આ ખોટું છે. અગ્નિની સાક્ષીમાં ફેરા ફર્યા તમે કઈ રીતે કહી શકો કે આ બૈરી મારી નથી? પ્રસૂતિની પીડા સહન કરી હોય તમે કઈ રીતે કહી શકશો કે આ બાળક મારું નથી? જુઓ, સમજાય આ શ્લોક તો બહુ સરળ છે.
આ શ્લોક જો સમજાઈ જાય તો આ સમાજમાંથી છૂટાછેડાના પ્રશ્નો સોલ્વ થઈ જાય. મારી હતી જ નહીં ને, અને ગઈ તો ગઈ, મારી હતી જ નહીં ને, પણ છૂટાછેડાનો પ્રશ્ન નહીં, એ બીજો પ્રશ્ન સોલ્વ કરી આલું તમને. પત્ની ગુજરી જાય તો પેલો કેવું વિદુર થયો છું, કોઈ વિદુર થાય જ નહીં. અને પતિ મરી જાય તો પેલી કોઈ વિધવા થઈ છું, કોઈ વિધવા થાય જ નહીં, કારણ કે આ મારા કોઈ હતા જ નહીં. તેને ત્યક્તો ને ભૂંજી થા. તો આ સમાજમાંથી બે પ્રશ્નો મારે કાઢી નાખવા છે. કોઈ વિદુર નહીં, કોઈ વિધવા નહીં, અને છૂટાછેડા થાય જ નહીં. આવો નવો ટ્રેન્ડ તમને કહી દઉં. નવો ટ્રેન્ડ એવો છે કે વી વોન્ટ ટુ એન્જોય બટ વી ડોન્ટ વોન્ટ રિસ્પોન્સિબિલિટી. ધેટ ઇઝ વાય વી ડોન્ટ વોન્ટ ચિલ્ડ્રન. એક બાજુ આરએસએસ વાળા આવીને કહે છે કે 3 બાળકો પેદા કરો, અને એક બાજુ નવી પ્રજા એમ કહે છે કે અમારે બાળકો જોઈએ જ નહીં, જાઓ. એ કોણ? નિશાળે મૂકવા જાઓ, નિશાળેથી લેવા જાઓ, ડબ્બો આપવા જાઓ, ડબ્બો લેવા જાઓ, એની ફી ભરો. માસ્તર કે એટલે પછી માસ્તર તો ભણાવતો હોય, આપણે પાછો ભણાવો, પછી ટોક ટોક કરો, પેલા ભણવા બે, લેન કરો બે, લેન કરો બે, લેન કરો બે, લેન કરો બે. ગળું ફૂંકાઈ ગયું. એની મા મને એમ કહે છે અમારું ગળું ફૂંકાઈ ગયું. શું થયું? તો કે આ લેસન નથી કરતું. હું કહું લેસન કરવા બેસ. હવે આ કડાકૂટમાંથી નવી જનરેશનને મુક્ત થવું છે. સાંભળજો, હવે જો આ પ્રથા અસ્તિત્વમાં આવે અને કોઈને બાળકો જોઈતા હોય નહીં, તો એક સમય એવો આવશે કે કોઈના ઘરમાં કોણ નહીં હોય ખબર છે? બોલો. દાદા ને દાદી નહીં હોય. ચાથી લાવે? બજારમાંથી વેચાતા લાવે. બહુ મુશ્કેલી થાય. અનેક દેશ આજે એવા છે, ફોર એક્ઝામ્પલ કહી દઉં કેનેડા. અત્યારે તમારા છોકરાને કેનેડા ભણવા મોકલવો, છોકરીને તો તરત એડમિશન મળી જાય. કેમ? કે ત્યાં બધા ગયડા લોકો જ છે, યુવાન છે જ નહીં. એટલે એ લોકોને યુવાનનું જો કામ કોણ કરે એ લોકોનું? એટલે તમે એમ સમજતા હો ને કે તમારા છોકરા છોકરીને અમેરિકા ભણવા મોકલ્યા છે. ભણવા નથી મોકલ્યા. તમારા મુંબઈમાં જેમ ઘાટી કામ કરે ઘેર, ગુજરાતના અમદાવાદમાં રામાઓ કામ કરે રાજસ્થાન ત્યાં, એમ તમે બધા તમારા છોકરાને ઘાટી રામા તરીકે ત્યાં મોકલો. એટલું યાદ રાખજો. અને મને એમ કે મેં છોકરાને અમેરિકા ભણવા મોકલ્યો છે. હું તો સમજુ જ છું ને કે ઘાટી બનાવીને મોકલે છે, રામો બનાવીને મોકલે. કારણ કે એ લોકોની જરૂર છે. અત્યારે કેનેડાની હાલત એ છે, બધા સિનિયર સિટીઝન. અને જો જે દેશ આવી વ્યવસ્થા કરશે ને, જો ચીને પહેલા એવું કર્યું કે એક જ બાળક અને એકથી વધારે બાળકો જેને સરકારી નોકરી ના મળે, નીતિ ફેરવવી પડી હમણે. કઈ યુવાન માણસો જ ક્યાંથી લાવે કામ કરવા? એક વસ્તુ, એક સરસ વસ્તુ કહી દઉં. તમને ખબર છે કે આપણે ઇન્ડિયામાં હમણે લશ્કરમાં ભરતી થાય છે, લોકોને ખબર છે? એનું શું નામ આપ્યું છે ખબર છે? બોલો. હે? અગ્નિવીર. વેરી ગુડ. પણ એમાં મામું ઉંમર છે, એટલી ઉંમર ના લે ને કે ડોહાઓને મોકલે લડવા. આ મનનમાંથી કોઈ ના જઈએ કે સિનિયર સિટીઝન બધા યુ આર નોટ ફિટ, યુ આર નોટ ફિટ ટુ ફાઇટ, એન્ડ ધેરફોર તમને કોઈ નહીં મોકલે બોર્ડર પર.
તો બોર્ડર ઉપર લડવા માટે શું જોઈએ? આપણે યુવાનો જોઈએ. હવે સાંભળો, જો એવી પોલિસી લાવવામાં આવે કે એક જ બાળક દરેકે કરવાનું, તો શું થાય? 100 ધારો કે જન્મ્યા, એમાંથી 25 એન્જિનિયર થયા, 25 ડોક્ટર થયા, 25 વેપારી થયા, તો કેટલા રહ્યા? બોલો. તો એ 25 માંથી લડવા કેટલા જાય? અડધા તો અનફિટ થાય, દોડી જ નાખતા હોય, અડધા દોરડું ચડી જ નાખતા હોય. તો તમારે પાસે સૈન્ય કેવી રીતે મળશે? થોડુંક વિચાર કરીને આ બધું સમજવા જેવું છે. તો જુઓ, અહીં આપણને એવું કહ્યું કે જે કંઈ જન્મેલ છે એ પછી જળ હોય કે ચેતન હોય, પર્વત હોય કે વૃક્ષ હોય, ભૂચર, ખેચર, જળચર, જે કંઈ હોય, તેને ત્યક્તેન, એ બધાનો ત્યાગ કરી દો. કેમ? તમે પેદા કર્યા નથી કોઈને, એ છોડી દો. અને પછી કહ્યું તેન ત્યક્તેન ભુંજીથા, પછી બધું ભોગવો. આ શું ચાલે છે? ટ્રાન્સલેશન માત્ર ચાલે. તેન ત્યક્તેન ભુંજીથા, તો પછી બચ્યું શું? ભોગવવાનું કોને? જો બધું ઈશ્વર દ્વારા આચ્છાદિત હોય, એના દ્વારા વ્યાપ્ત હોય, અને ઈશ્વરે જ બધું બનાવેલું હોય, તો બધું એનું જ હોય, તમારું કંઈ હોય જ નહીં, તો તમારા કોઈ સગાવાળા નહીં, તમે કોઈના સગા નહીં. જો તમારું કોઈ નથી અને તમે કોઈના નથી, એટલી જ સમજ પડવી જોઈએ. તો સમજાય તમને? હું અસંગ છું, હું નિસંગ છું, હું કોઈનો નહીં, કોઈ મારું નહીં. અસંગ આત્મા છું. આત્માની જોડે કોઈની સગવડ નહીં. આત્મા અસંગ છે, અને એ અસંગ આત્મા હું છું એવું જ્ઞાન પ્રાપ્ત થાય તો આપણે બધી વસ્તુનો ત્યાગ કરી શકીએ. તેન ત્યક્તેન ભુંજીથા. જો મારું કંઈ છે જ નહીં તો છોડવામાં વાંધો શું? એ તો જવા દો. પણ આજે તમને મેં આ ખુરશી, આજે આવીને આ ખુરશીમાં બેઠા ને, હવે કાલે ઘેરથી આવશો ને, તો હું કાલે પેલી ખુરશીમાં બેઠો તો ને, એ જ ખુરશી મને મળવી જોઈએ. તાર બાપની તો મારો બેટો કહે છે મફતનું પર્વત ના ભરવાનું, અને પછી કે એ જ ખુરશી મને મળવી. આ સામાન્ય વસ્તુ. કેટલી આસક્તિ હોય છે આપણને, અને આપણે આવીએ ને એવી જ આપણી નજર પેલી ખુરશી પર હોય કે હા મારો બેટો મારી જગ્યાએ બેસી ગયો છે, કાલ તો આ જગ્યાએ બેહીને મેં પ્રવચન આપ્યું. લેવા દેવા વગરના દુઃખી થાવ છો. એટલે એમ કે છે તેન ત્યક્તેન ભુંજીથા. હવે એક વસ્તુ કહું, જો બધાનો ત્યાગ થઈ જાય તો એ ભુંજીથા શબ્દ વપરાય, ભોગવો. તો કોને ભોગવવાનું? નાઉ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. બધાનો ત્યાગ થઈ જાય તો કોને ભોગવવાનું? નાઉ આઈ એમ આસ્કિંગ યુ, માય ડિયર સર, માય ડિયર રિસ્પેક્ટેડ શ્રોતા, મુમુક્ષુ, સાધક, આસ્કિંગ યુ. તેન ત્યક્તેન ભુંજીથા. આ બધાનો ત્યાગ કરી દો. કારણ કે તો માયા દ્વારા બનાવ્યું છે, બધું ઈશ્વર દ્વારા આચ્છાદિત છે, બધું ઈશ્વરનું છે ને તમારું કંઈ છે જ નહીં. એવું જો તમને સમજાઈ જાય તો છોડી દો ને. પણ અને ધારો કે તમને આ પ્રવચન સમજ પડી ગઈ, જ્ઞાની થઈ ગયા તમે, અને તમે આ બધાનો ત્યાગ કરી દીધો, તો જવા દો, આ નામ જાત વાંધો નહીં. પછી એમ કહ્યું તેન ત્યક્તેન ભુંજીથા. કોને ભોગવવાનું? એટલે સમજાય છે ખરું? કઈ
તો કે તારી આત્મદશાને ભોગવ. કોને ભોગવવાનું? આત્મદશા. એટલે હું સતચિત આનંદ સ્વરૂપ છું એને ભોગવ. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ એને ભોગવ. હું જન્મ્યો નથી, મરવાનો નથી એવા અમરત્વને ભોગવ. હું સર્વવ્યાપ્ત છું, એટલે બધે જ છું, ક્યાંય હું નથી એવું નથી. આકાશની જેમ હું બધે જ છું એવી તારી દશાને ભોગવ. શેને ભોગવવાનું કહ્યું? આત્મદશા ભોગવ. તેને ત્યક્તેન ભુંજીતા, એટલે આત્મદશાને ભોગવ. હવે એક વસ્તુ આજે બહુ સુંદર શીખવાડું છું. તમે આજે શીખી જશો જો આ વસ્તુ, તો તમારું કલ્યાણ છે. આ એક જ મંત્રમાં તમારું કલ્યાણ છે. કશું સમજ ના પડે તો વાંધો નહીં. ઈશાવાસ્યમિદમ સર્વમ યત્કિંચિત જગતામ જગત તેન ત્યક્તેન ભુંજીતા. તારું નથી, ઈશ્વરનું જ છે ને, ઈશ્વર જ બનાવેલું છે. તો ઈશ્વરને બનાવેલું બધું છોડી દે. તમે છોડવા જ તૈયાર નથી. આ તમે જેટલા સમય મોટા ભાગના સિનિયર સિટીઝન છો, તમારી એજ રિટાયરમેન્ટની આવી ગઈ છે, પણ તમારે રિટાયર થવું જ નથી. કઈ છોડવા માંગતા નથી. એ તો સરકારી કાયદા પ્રમાણે તમને છૂટા કરવામાં આવે છે, પણ તમને જ્યારે રિટાયર થવાની ઉંમર આવે ને, 1 જ વર્ષ બાકી હોય ને, એ પહેલા તમે કોઈક જગ્યાએ પાર્ટ ટાઈમ નોકરીની શોધ કરતા હો છો. યુ આસ્ક યોર સેલ્ફ, માય ડિયર સર. અને કેટલીક વાર તમે જેને એવું કહો છો કે ભાઈ મારે પૈસા નથી જોતા, હું પગાર નહીં લઉં, પણ હું તમારે ત્યાં આવું રહું, મને કંઈ ને કંઈ કામ આપો ને. યુ આર વર્કોહોલિક્સ. કાંઈક જ્યાં કામ કરો છો એમાં તમારું ઓફિસ મારી છે, બોર્ડ મારી દો છો, એટલે તમારું કંઈક છે એવી ભાવના તમારામાં જાગે છે. કઈ નથી આપણું છતાં એવી ભાવના. તો હા, કઈ તો કે છે તેને ત્યક્તેન ભુંજીતા. એટલે ભુંજીતા એટલે ભોગવો. એટલે કોને ભોગવો? હવે સમજાવું છું. સ્વસ્વરૂપને ભોગવો. હું સચ્ચિત આનંદ સ્વરૂપ છું, સત છું, એટલે હતો, છું ને રહેવા વાળો. આઈ એમ ફ્રી ફ્રોમ ટાઈમ, નોટ એટ ઓલ કન્ડિશન બાય ટાઈમ, not at all bound by time. હું જન્મ્યો નથી અને મરવાનો નથી, આવ્યો નથી અને જવાનો નથી, એવો આત્મા હું છું. એ દશાને ભોગવો ને, પણ એ ભોગવી નથી. ચલો સત્યને ના ભોગવો તો કઈ નહીં. હું જડ નથી પણ ચિત્ત છું. સત અને પછી ચિત્ત આવે એટલે ચૈતન્ય. આઈ એમ અવેરનેસ ઓર કોન્શિયસનેસ. એટલું જ યાદ રાખો. આઈ એમ અવેરનેસ ઓર કોન્શિયસનેસ. એટલે જો હું અવેરનેસ છું, કોન્શિયસનેસ છું, તો મને આધિ પણ વળગે નહીં, વ્યાધિ પણ વળગે નહીં, અને ઉપાધિ તો વળગે જ નહીં. અને તોય કહો છો હું ડોક્ટર છું, હું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું, હું એન્જિનિયર છું, હું નેતા છું, હું અભિનેતા છું. તમને ના વળગ્યા કશું. હું ચિત્ત છું બહુ સમજાય તો. એ જ વસ્તુ આવે ઉપાધિમાં. હું બાપ છું, હું માં છું, હું દાદી છું, હું ફઈ છું, મામી છું, કાકી છું. તમે કઈ નથી એવું તો સમજો. અને તમે જે નથી એ તમે બધું છો. અને એ તમારા સત આત્મ સ્વરૂપ તમારી ભીતર છે ને ભોગવો. એટલે કહ્યું તેન ત્યક્તેન ભુંજીતા. સ્વ સ્વરૂપને આત્મદશાને ભોગવો. આત્મસ્થિતિનું પાલન કરો, ભોગવટો કરો આત્મદશાનો,
એટલે સતચિદ આનંદ સ્વરૂપનો, અને સાથે સાથે મા ગુરુદ્રક કસ્ય સ્વિદ્ધનમ, આત્મદશાને ભોગવો, અને મા ગુરુદ એટલે કોઈના પણ ધનની અપેક્ષા રાખવી નહીં. મા ગુરુદ, આ ગીધની જેવી દ્રષ્ટિ રાખો નહીં. આ ગીધ ઉપર આકાશમાં ઉડતું હોય પણ એની નજર મળદા પર હોય, મરેલા જાનવર પર હોય કાં તો માણસના મળદા પર હોય. મારથી તમને એવું કહેવાય નહીં કે ભાઈ તમે ગીધ છો ને તમારી દ્રષ્ટિ આ નીચે જે વસ્તુ પડી છે એના પર છે, અને મળદા પર તમારી દ્રષ્ટિ ના હોય તો જમીન ઉપર જે ધન પડ્યું હોય એના પર હોય, અથવા ધરતી ઉપર જે ચાલતા હોય એના પર હોય. તમારી દ્રષ્ટિ કોઈના ધનની અપેક્ષા રાખો નહીં. ભુંજી થા એટલે ત્યાગી દો. ભુંજી થા એટલે ભોગવો, સ્વ સ્વરૂપને ભોગવો, અને મા ગુરુદ એટલે ત્યાગી દો, અથવા અપેક્ષા ન રાખો. કોઈના ધનની અપેક્ષા રાખવી નહીં. સામે અમારે કોઈનું ધન જોઈતું નથી. અમે ચણ્યા, અમે દુઃખ વેઠીને મોટા કર્યા, અને એ લોકો અમારી ગળપણમાં સેવા કરે એવી રીતે ઈચ્છા રાખીએ ને, એવી ઈચ્છા રાખવી હોય ને તો જખ મારવા અમેરિકા ભણવા મોકલ્યા. માફ કરજો બદમાશ, ડાકુ, તારી જો ઈચ્છા એવી હતી કે તારા છોકરાઓ તારી સેવા કરે તો બહાર કેમ મોકલ્યા? અને બહાર મોકલ્યા તે ધોળી છોકરીને પાઈને એમાં તારા બાપનું શું ગયું? એને એ ગમી, અને પછી એને કે હું પાછો જ નથી આવવાનો, તો તારું શું ગયું? તો પાછો આય. હારું હમણે નહીં, હું માદો હોઉં તારે આવીને. આજુ એક વસ્તુ સત્ય, નગ્ન સત્ય તમને કહી દઉં. આજ તમારામાંથી જેના જેના બાળકો તમે અમેરિકા ભણવા મોકલ્યા છે ને, છોકરો હશે ને પછી પરણ્યો હશે ને, પછી એની વહુને જ્યારે સુવાવડ આવવાની હશે ત્યારે ડોલર ખર્ચીને ત્યાંની નર્સ રાખવી બહુ મોંઘી પડે. એટલે બાને બોલાવ, બા એમ કે તું આવજે ને, એમ કે આપણા ઘરે છે ને તું જ સાચવી કે બા. એટલે એની માં નોકેડી થઈ જાય. સાચું કહી દઉં, બાળોતિયા ધોવા જાય, ગુમૂત્ર સાફ કરવા જાય, ધણી બૈરી ડોલર કમાવા જાય, એની માં છોકરાઓને રાખવા જાય, આયા બનીને જાય. અને મારું દુર્ભાગ્ય, એવી આયાઓને મારે ઉપનિષદ ભણાવવું પડે. દુર્ભાગ્ય એ ભગવાન મને છોડાય. અને પછી એ લોકોને વ્યાજ બહુ વાલું હોય, એમાંથી પાર ના આવે એનો. પછી એમાં ભાગલા હોય. સુવડાવવાની હોય ને તો 6 મહિના છોકરાની માં જાય અને 6 મહિના છોકરીની માં જાય, તેરી જાય, એમાં ભાગલા ગયા. પછી હું પૂછું આવું કેમ કર્યું? તો સમજી તમે તો ઈસાવાસ ઉપનિષદનું સ્વીકારેલું, મહાગૃહ છોડી દો એટલે 6 મહિના પછી મેં એની માને બોલાય. વાહ વાહ વાહ, શું ઉપનિષદ બન્યા! ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત કિંચિત જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજીતા. ઈશ્વરે જે એનું બનાવેલું છે, ઈશ્વર દ્વારા જે બધું આચ્છાદિત છે એ બધું છોડી દો, એ બધું ત્યાગી દો, અને પછી ભોગવો. ભુંજીતા એટલે ભોગવો, એટલે આત્મદશા ભોગવવાની વાત છે. વન્સ અગેન, મહાગુરુદ એટલે કોઈના પણ ધનની અપેક્ષા રાખવી નહીં, છોડી દો. પછી
કોઈની પણ સેવાની આસક્તિ લાલસા રાખવી નહીં. આ મારી સેવા કરશે એવી આ અપેક્ષા રાખવી નહીં. સ્વામીજી, તમે અહીં રહો છો આશ્રમમાં, તમે માદા હોય અને તમને તબિયત બરોબર ના હોય તો તમારે કોઈને ઉઠાડવાના નહીં ઉઠાડવાના. એની સેવાની અપેક્ષા જ નહીં રાખવાની. આપણે મરી જવાનું. એને ઉઠાડીએ તેનું દુઃખ થાય ને. એને ઉઠાડીએ તે એને એમ થાય ને કે મારી સેવા માગે ચાલવો, અને મારા વગર તો ચાલશે જ નહીં. કોઈની સેવાની અપેક્ષા રાખવાની નહીં, કોઈના ધનની અપેક્ષા રાખવાની નહીં, કોઈની ખ્યાતિની અપેક્ષા રાખવાની નહીં, ઓળખાણ નહીં. આની ઓળખાણ રાખો, કોક દાડ તો કામ આવશે ને, પૈસા વાળો છે. આની ઓળખાણ રાખો. કેમ? આ નેતા છે ને, અને કોક દાડ કઈ ખોટું કામ કરાવવું હશે તો આપણે કામ આવશે. માં ગુરુદહ એટલે કોઈના ધનની, સેવાની, ખ્યાતિની, કોઈના ભોગની અપેક્ષા રાખવી નહીં. કારણ કે કસ્ય ધનમ, આ ધન છે કોનું? અંતે તો ઈશ્વરનું. આ શ્લોકમાં લોકો ઊંધું સમજ્યા. હજુ ભાષાંતર સમજાવું છું, તત્વજ્ઞાન ઉપર આવ્યો નથી હું. લોકો સમજ્યા આશ્રમ ભોગ, શ્રોતાની ભીડ કરવી, ભોગ, ખ્યાતિ, પ્રતિષ્ઠા, પ્રશંસા, માન, મોભો, મર્તબો, આ ભોગવો. આમાંનું કઈ નહીં ભોગવવાનું. હવે એક વસ્તુ કહી દઉં, જે તમને ઉપનિષદ ભણવાથી કદી નહીં સમજાય. અહીંયા એમ કહ્યું, તેન ત્યક્તેન ભુંજી થા. ઈશ્વરે જે સર્જન કર્યું છે એ બધું ત્યાગ કરજે, અને પછી ભોગવ. શું ભોગવ? આત્મદશાને ભોગવ. આત્મા ક્યાં છે? આ ઝાડ ઉપર છે, તમારા ઘરના છાપરા ઉપર છે, તમારા ઘરના કોઈ રૂમમાં છે. આત્મા તો ક્યાં છે? તમારી અંદર. વેરી સિન્સિયરલી આઈ એમ ટોકિંગ ટુ યુ, માય ડિયર સર, રિસ્પેક્ટેડ શ્રોતા. આત્મા તો અંદર છે, અને તમારે જે ભોગવવાનું છે તમારી બહાર છે. યાદ રાખજો. આત્મદશા ભોગવવાનું કહ્યું. તેન ત્યક્તેન ભુંજી થા. પરમાત્માએ જે બનાવેલું છે છોડી દે અને ભોગવ. ભોગવવાની કોણ નાખે છે? આત્મદશા ભોગવ. અને આત્મદશા ભોગવ એટલે આત્મા તો ભીતર છે, એને ભોગવ ને. પણ તમે આત્મા અંદર છે, તમે ભોગવવાની વસ્તુ તમારી બહાર છે. દાખલા તરીકે અલ્લાઉદ્દીન ખિલજી, આવડો મોટો રાજા, એનો રૂપનો ભોગ કરવો તો રાણી રૂપમતી ચિત્તોડની રાણી. એ રૂપ તો બહાર હતું, એને ભોગવવાની ઈચ્છા થઈ, એટલે યોજના કરવામાં આવી. ચિત્તોડગઢનો જે તમે જોયો તો પેલેસ છે, એમાં ત્રીજા માળ ઉપર એ રાજાને ઉભો રાખવામાં આવ્યો. એની નીચે રાણી રૂપમતીને ઊભી રાખવામાં આવી. સામે મોટો મિરર મૂકવામાં આવ્યો, અને કે અમે રજપૂતો છીએ ને અમારે તો લાજ કાઢવાની હોય ને એવું બધું હોય, એટલે તમે પરસ્ત્રીનું મોઢું જોઈ ના શકો. પણ એવું કરો, એ કેવી ઉપાડી છે તમારે જોવું હોય તો આઈનામાં જુઓ. એટલે નીચે રાણી રૂપમતી છે, ઉપર બાદશાહ છે, અને એનું પ્રતિબિંબ દેખાય. ઓહો હો હો હો! પ્રતિબિંબ જોવાથી જ એટલો બધો પ્રભાવિત થઈ ગયો કે યુદ્ધ કરવું પડ્યું. રજપૂતોએ કેસરિયા કર્યા,
અને સ્ત્રીઓએ જૌહર કર્યું, જીવતા કૂદી પડ્યા, પણ રાજાના હાથમાં ના ગયા. હું તમને કહેવા શું માંગુ છું, તમારે જે ભોગવવું છે તમારી બહાર છે. રૂપ ક્યાં છે? તમારી બહાર છે. મારે ખુશવંતભાઈનું સંગીત ભોગવવું છે, પણ ખુશવંત તો બહાર મારી બેઠો હતો ને, અને એ ગાતો હતો એના શબ્દોમાં, તો એ તો શબ્દો તેના બહાર હતા, પણ એ સંગીત મારે ભોગવવું હતું મારા કાનથી. એટલે જે મારે ભોગવવું છે એ મારી બહાર છે. રૂપ મારી આંખથી ભોગવવું હતું, આંખ મારી પાસે છે પણ રૂપ બહાર છે. કાન મારી પાસે છે પણ એના શબ્દો ને સંગીત બહાર છે. મારે આલિંગન કરવું હતું કોઈને સ્પર્શ દ્વારા, સ્પર્શાનુભૂતિ ભોગવવી હતી, પણ એ બહાર છે. મારે નજીક બોલાવી પડી, આલિંગન કરવું પડે સ્પર્શ કરવા માટે. તો સ્પર્શાનુભૂતિ બહાર છે અને આત્મા તો અંદર છે. અને કહ્યું શું કે આત્મસ્થિતિ ભોગવો, તેને ત્યક્તેન ભુંજીતા. આ બધું ત્યાગીને ભોગ બહાર છે અને ભોગ ભોગવનારું ભીતર છે. આટલું સમજી શકો તોય બહુ મોટી વાત છે. જે તમારે ભોગવવાનું છે એ 5 જ વસ્તુ ભોગવવાની હોય. કાં તો આંખથી રૂપ ભોગવો, કાનથી શબ્દ ભોગવો, કાં તો જીભથી સ્વાદ ભોગવો, કાં તો ત્વચાથી સ્પર્શને ભોગવો. આ ઇન્દ્રિયોનું સુખ બધું બહાર છે અને બહારનું સુખ છે એ ભોગવવું છે આપણે. ભીતરના આત્માને ભોગવવો નથી. અને એ ભીતરના આત્માને ભોગવવાની વાત ચાલી છે અને આપણને કહેવામાં આવ્યું ભુંજી થા. ઓમ ઈશા વાસમ ઇદમ સર્વમ યત કિંચિત જગત્યામ જગત. જે કંઈ છે જગતમાં બધું ઈશ્વર દ્વારા બનાયેલું છે, સર્જનહાર દ્વારા સર્જાયેલું છે. અને એ બધું જ છે એ માયા દ્વારા છે. ઈશ્વર તો એનો સાક્ષી છે. ઈશ્વરને કોઈ જોડે સગ પણ નથી, વળગણ નથી, ગળ પણ નથી. અને એ ઈશ્વર મારી ભીતર છે અને એ ઈશ્વર સગ પણ ગળ પણ વળગણ વગરનો છે. એ મારે ભોગવવાનો છે. એ ભોગવો. એટલે કહ્યું કે ઈશા વાસ્યમ ઇદમ સર્વમ યત કિંચિત જગત્યામ જગત તેન ત્યક્તેન. ઈશ્વરની બનાવટ છે એનો ત્યાગ કરી દો, સર્જનનો, અને પછી ભોગવો. અને છેલ્લે આપણને સંદેશ આપવામાં આવે છે મા ગૃધ કશ્ય સ્વિદ્ધનમ. એક મોટો પ્રશ્ન છે, આ ધન છે કોનું? કશ્ય સ્વિદ્ધનમ. જો કોઈનું નથી તો તમારું નથી. તો એ કોઈનું ના હોય ને તમારું ના હોય તો એને ત્યાગી દો. અને એનો ત્યાગ કર્યા પછી આત્મદશા જે ભીતર છે એને ભોગવો. સાક્ષાત્કાર કરવો હોય તો, વારંવાર જન્મ ને મૃત્યુના ચક્કરમાં ના પડવું હોય તો, જીવતા જ અહીં અને અત્યારે જ હું સચ્ચિદાનંદ છું એવું અનુભવવું હોય તો તમારું નથી, એને છોડી દો. મા વૃદ્ધ કશ્ય સ્વિદ્ધનમ. જેણે સર્જેલું છે, જે સર્વ સર્જનહાર ખરેખર છે, એ સર્જનહારનું જ બધું જ છે. આ બધું જન્માવીને પણ એ કહે છે કે મારે કોઈ સાથે લેવા દે, હું તો અસંગ છું. મયા અધ્યક્ષ પ્રકૃતિ સૂયતે સચરાચરમ. આ શબ્દોના ભાષાંતર પછી હું તમને આખા મંત્રનું મુક્ત ભાષાંતર કહી દઉં. મુક્ત ભાષાંતર જે કંઈ ઇદમ સર્વનામ દ્વારા સંબોધાયેલ છે, જેનો અર્થ ગુજરાતીમાં આ થાય છે,
જેનો અર્થ હિન્દીમાં યહ થાય છે, અંગ્રેજીમાં જેને ધીસ કહેવાય છે, સંસ્કૃતમાં જેને ઈદમ કહેવામાં આવે છે, ઈદમ દ્વારા ઓળખામ છે, પરખાય છે, સંકેત થાય છે, જણાય છે, તે સર્વ અસ્તિત્વમાં છે. પછી આ જગત એટલે આ જગત નિયંતા બ્રહ્મ કે બ્રહ્માંડ, જેને આ કહેવામાં આવે, આ બ્રહ્માંડ કહેવામાં આવે, આ જગત કહેવામાં આવે, એવા આથી સૂચિત સર્વ નામ કે આકાર, સર્વ જળ કે ચેતન વર્ગ જે કંઈ છે એ બધાનો ત્યાગ કરી દો અને ઈશાવાસ્યમ, ઈશ્વરથી આચ્છાદિત છે, છવાયેલ છે, ઢંકાયેલ છે, એ બધાનો ત્યાગ કરી અને આત્મ દશાને ભોગવો. અર્થાત જે આત્મા તમારી ભીતર છે એને ભોગવો અને તમારી બહાર છે એને ભોગવવાનો ત્યાગ કરો. જગત એટલે જન્મેલું, ઉત્પન્ન થયેલું, આવિષ્કાર પામેલું, બનેલું છે. પછી તે જળ હોય, પર્વત હોય, ગ્રહ હોય, સાગર હોય, સરિતા હોય, ચેતન, જળચર, ભૂચર, ખેચર, ગમે તે હોય, સર્વ માયામય છે. કારણ કે માયા નામની શક્તિથી આ બધું ઉત્પન્ન થયેલું છે. આમ જે કંઈ માયા દ્વારા જન્મેલ છે તે માયાનું જ છે અને એ સર્જન કહેવાય છે, એ ઉત્પત્તિ પણ કહેવાય છે. એનો ત્યાગ કરો અથવા જ્ઞાનમાં બાદ કરો અને ત્યારબાદ ભુંજી થા, તેન ત્યક્તેન ભુંજી થા, એટલે ભોગવો, તેન ત્યક્તેન ભુંજી થા. તેથી શું ભોગવવાનું છે? બેશક ઇન્દ્રિય ભોગ નહીં, પ્રવાસ કે પ્રસ્થાન ભોગ નહીં, સત્તા કે વૈભવ ભોગ નહીં, ખ્યાતિ કે નામના ભોગ નહીં, છતાં ભોગવો. અર્થાત માયાના સર્જન ત્યજાઈ જાય ત્યારબાદ સર્જનહાર છે એની સ્થિતિને ભોગવો, આત્મા છે એને ભોગવો, બ્રહ્મ છે એને ભોગવો, ઈશ્વર છે એને ભોગવો, સોપાધિક બ્રહ્મ જેને કહેવાય એને ભોગવો, જગત કારણ છે એને ભોગવો, એના અખંડ, અભેદ, અભંગ, અનાદિ, અનંત સ્વરૂપને ભોગવો. અર્થાત જગત ત્યાગ બાદ આત્મદશા જે બચે છે એને ભોગવો. કારણ કે તમારું કંઈ જ નથી. કસ્ય સ્વિધનમ એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. કસ્ય સ્વિધનમ એટલે ધન છે કોનું, પણ કયું ધન એ સમજાવવા માટે આજે સમય અપૂરતો છે, એટલે ત્યારબાદ પછીથી સમજાવવામાં આવશે. શાંતિ પાઠ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.